દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના ઈડરમાં ચોમાસાની ઋતુએ કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવ્યા છે। વરસાદી વાતાવરણ વચ્ચે ઈડરિયું ગઢ સહિત આસપાસના ડુંગરો વાદળોથી ઘેરાઈ જતા મનમોહક આહલાદક દ્રશ્યો સર્જાયા છે। વાદળો અને ડુંગરો વચ્ચે સંતાકુકડી રમતા હોય તેવા આહલાદક નજારાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રવાસીઓ ઈડર પહોંચી રહ્યા છે। ખાસ કરીને અંબાજી અને રાજસ્થાન તરફથી જતા પ્રવાસીઓ પણ ઈડરિયા ગઢની મુલાકાત લઈ આ કુદરતી સૌંદર્યનો અનુભવ આનંદ માણી રહ્યા છે। દેશ વિદેશમાં પ્રસિદ્ધ ઈડરિયો ગઢ ચોમાસામાં હરિયાળી અને વાદળો ચાદર ઓઢી વધુ આકર્ષક બની જાય છે, જે હાલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વાદળો ડુંગર સાથે સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યોથી પર્યટકો મનમોહિત થયા છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।